તો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજો મુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. ભારત પાકિસ્તાન વચ્ચે મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ છે. ભારતીય ટીમ પાકિસ્તાનને ધૂળ ચટાડશે તે પ્રકારનું નિવેદન ક્રિકેટ પ્રેમીઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે. ત્યારે પાકિસ્તાન પાસે સારા બોલર અને બેટ્સમેન નથી. સૂર્યકુમાર યાદવનું પરફોર્મ ધુઆધાર રહેશે અને ક્રિકેટ પ્રેમી ઇન્ડિયા જ જીતશે તે પ્રકારનો દાવો પણ કરી રહ્યા છે. પાકિસ્તાન વચ્ચે બીજો મુકાબલો છે એશિયા કપનો. ત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનનું પરફોર્મન્સ આજે કેવું રહેશે, ક્રિકેટ પ્રેમીઓ છે, ક્રિકેટ રસિકો છે, તેમની સાથે જ વાતચીત કરીશું કે આજની આ મેચને લઈને તેમને શું કહેવું છે, કેવી આશા અપેક્ષાઓ. આપણી પાસે બોલર ને બેટર બહુ મજબૂત છે, કેમ કે બધા ઇન્ડિયાની ટીમ બહુ મજબૂત છે. સૂર્યકુમાર યાદવ છે, પછી હાર્દિક પાંડ્યા છે, કેમ કે બધાનું પરફોર્મન્સ સારું છે. પાકિસ્તાન તો ઓબ્વિયસલી હારેલી જ છે મેચ. આ મેચમાં પાકિસ્તાનનું એનસીબી ખરાબ રહેશે. ઇન્ડિયા સૌથી સારી જીતશે. સુમન ગિલ છે, फिर हार्दिक पांड्या છે, બધા સારા ખેલે છે. બોલિંગ भी સારી છે, बुमराह છે, फिर सेम अयूब, क्या नाम उसका स्पिनर, कुलदीप यादव છે. એમને બોલિંગ સારી છે. 1 થી 8 સુધી ઓલરાઉન્ડર જ છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. પાકિસ્તાનને તો પહેલા જ છે, બેટિંગ આવશે તો 200 ઉપર સ્કોર જશે. પાકિસ્તાનની પહેલી બેટિંગ આવશે તો 100 ના અંદર ઓલ આઉટ થઈ જશે પાકિસ્તાન. બધાનું સારું રહેશે. આપણી ટીમ જ સારી છે અને ઇન્શાલ્લાહ ઇન્ડિયા જ વિન કરશે. શું કેવું છે, અપેક્ષા કેવી છે આજની મેચને લઈને? ઇન્ડિયા વિન છે. વન સાઈડ મેચ જીતી જશે. પેલા જેવું જ, પેલા બી વન સાઈડ જીતી ગયા હતા. આ મેચમાં બી વન સાઈડ જ જીતશું. જે આપના ફેવરેટ બેટ્સમેન કે બોલર જે હોય તેમનું પરફોર્મન્સ કેવું રહેવાનું? अगर इंडिया टॉस जीत के बैटिंग देगा तो 200 ऊपर आंकड़ा जाने का है, पाकिस्तान 100 पे रोल आउट हो जाने का है. બિલકુલ. તો પાકિસ્તાન જે છે તેને ઇન્ડિયા ફરી એક વખત ધૂળ ચટાડશે તેવું ક્રિકેટ પ્રેમીઓનું કહેવું છે. ઇન્ડિયાના બેટ્સમેન, ઇન્ડિયાના બોલર્સ તમામ આજે ખૂબ સારું પ્રદર્શન કરશે અને જે ગત મેચની જેમ જ આ વખતે પણ જે ઇન્ડિયાની ટીમ છે તે પાકિસ્તાનને હરાવી દેશે તેવી અપેક્ષાઓ અને તેવી જે જુસ્સો છે તે અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.